ગુરુવારે મહાકુંભનો ચોથો દિવસ છે। રાત્રે 10 દેશોની આંતરરાષ્ટ્રીય ટીમના 21 સભ્યોના સંગમમાં સ્નાન કરવા માટે અરેલ ટેન્ટ સિટી પહોંચ્યા હતા। અહીં તેમનું ચંદન લગાવીથી સ્વાગત કરવામાં આવ્યું હતું। મહાકુંભ વચ્ચે પ્રયાગરાજના વિમાન ભાડામાં પણ અનેક ગણો વધારો થયો છે। દિલ્હીથી પ્રયાગરાજ સુધીની ફ્લાઇટની ટિકિટના ભાવમાં 21% સુધીનો વધારો થયો છે। ટ્રાવેલ પોર્ટલ ઇક્સિગો અનુસાર ગયા વર્ષે ભોપાલ અને પ્રયાગરાજ વચ્ચેનું વન વે હવાઈ ભાડું 2977 રૂપિયા હતું, પરંતુ હવે વધીને 17,796 રૂપિયા થઈ ગયું છે। મકર સંક્રાંતિ પર ભક્તોની ભારે ભીડનો લાભ લઈને કેટલાક બેફામ લોકોએ પૈસાની વસૂલી કરી હતી। ભક્તોને બાઇક પણ 3-4 કિલોમીટર સુધી લઈ જવા માટે 2,000 થી 3,000 રૂપિયા વસૂલવામાં આવતા હતા। સિવિલ લાઇન્સ પોલીસે 8 યુવકોની ધરપકડ કરી છે। તેમના વાહનો જપ્ત કરીને કેસ નોંધવામાં આવ્યો છે। આજે 16મી જાન્યુઆરીથી 24મી ફેબ્રુઆરી સુધી સંસ્કૃતિનો મહાકુંભ યોજાશે। મુખ્ય મંચ ગંગા પંડાલનો હશે, જેમાં દેશના પ્રખ્યાત કલાકારો પરફોર્મ કરશે। આ ઉપરાંત યમુના પંડાલ અને સરસ્વતી પંડાલમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થશે। આજે બોલિવૂડ સિંગર શંકર મહાદેવન ગંગા પંડાલમાં પરફોર્મ કરશે। મહાકુંભ વચ્ચે પ્રયાગરાજની ફ્લાઇટના ભાડામાં પણ અનેક ગણો વધારો થયો છે। દિલ્હીથી પ્રયાગરાજની ફ્લાઇટની ટિકિટમાં 21% સુધીનો વધારો થયો છે। ટ્રાવેલ પોર્ટલ ઇક્સિગો અનુસાર ભોપાલ અને પ્રયાગરાજ વચ્ચેનું વન વે ભાડું ગયા વર્ષ કરતાં 3-4 ગણું વધારે થઈ ગયું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।